ગામ માથક, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. નામ ડોડિયા ખેંગારભાઈ લાલજીભાઈ. બરોબર. હવે આપણે સાહેબ ગઈ સાલે તમે આપણે તુવેરનું વાવેતર વખતે આપણે આવ્યા હતા અને તુવેર એ સારી જ છે. ગઈ સાલ જેવી ને જેવી 8મા મહિનામાં આપણે અંદાજે 10 તારીખે વાવેતર આ મગફળીની પારીએ કરેલું હતું ફૂલે પુષ્પાનું અને પોર જેવો માલ છે. પોર 6 મણ પાકી થઈ હતી. 6 મણ પાકી વીઘે પાકી 6 મણ મગફળીની પારીએ થઈ હતી અને ઓણે એવો ને એવો આપણને રેશિયો લાગે છે. બધા ખેડૂત ઘણા આ વખતે વાવેતર કર્યું છે સાહેબ અને બધાને રિઝલ્ટ સારા અને ટૂંકમાં માર્કેટમાં સારો ભાવ મળે છે અને ખુલ્લી માર્કેટમાં વેચો તો મળે સરકાર શ્રી તરફથી નહીં સારી એવી જશે એટલે કોઈ ચિંતા નથી સાહેબ. બહુ આનંદ થયો તમે આવ્યા અને સારું ફિલ્ડ ઉપર તમે મુલાકાત લેતી અને બહુ સારું ઉત્પાદન આવશે બધાને. ગઈ સાલ તો ખાલી આ 13 વીઘા જેવી હતી આ વખતે તો બહુ મારી પોતાની 35 વીઘાની, જીલુભાઈની 15-17 વીઘાની બધી તુવેર એક ધારી. બીજી ગામમાં ઘણી બધી વવાણી છે. જ્યારે તુવેરનું વાવેતર કરીને ઉત્પાદન સારું લઈ શકે અને ઓછા ખર્ચમાં વધુ નફો બેસાડી શકે અને પાછળ પાછું તલનું વાવેતર લઈ શકે. બધી નમી જેલી ડાયરો રહી, આ બધી ઠેઠ સુધી તમને કહો કે વજન ને હિસાબે આ ડાયરો રહી આ ઓછી ન કહેવાય. અને વળી પાછી એક ખાસિયત કઈ કે તમે આની અંદર તમે 10 દી રાખી દો ઉતારેલી તો ફૂટતી નથી. ટૂંકમાં શીંગો ફાટવાનો દાણા ખરવાનો પ્રશ્ન આપણે મને એમ હતું કે પાકી શીંગો ખરી જાય પણ એવું કઈ બન્યું નહીં. ટૂંકમાં બધા ખેડૂત કદાચ રાખી દે એમના તો ઉપરથી છોડવામાંથી ને શીંગું નહીં ખરે. એના ટાઈમ પ્રમાણે કદાચ બીજી હારે લણવી હોય અને 2 વિભાગમાં લેવી હોય તો એમાં નુકસાની જવાની નથી થતી. ટૂંકમાં બધી રીતે અનુકૂળ છે આ વેરાયટી રહી. કેરાલિયા માધવભાઈ ગોકળભાઈ, ગામ સમલી, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. આપણે ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું હતું. સારું છે. મગફળીના પારીએ વાવી હતી. મગફળી પણ 26 મણ થઈ અને આ 25 મણ થાય એવું લાગે છે અત્યારે. વધારે લાગી બીજી વધારે અને ફાલ પણ વધારે આવે છે આમાં જોઈએ તો આપણે ઝુમખામાં શીંગો છે. તો કપાસ વાવવો સારો કે તુવેર વાવવી સારી? તુવેર સારી. તમે જણાવજો ભાઈ. તુવેર ખર્ચ નહીં, આપણે ખર્ચા વિના તુવેર થઈ જાય. આમાં ઈયળની દવા મારવી પડે, બાકી એકવાર ફૂગનાશકનો રાઉન્ડ માર્યો, બાકી આમાં બહુ ખર્ચો નથી થતો. આમાં જોઈએ તો આ એક થડ છે એમાંથી લઈને કેટલી ડાળીઓ છે જોવો અને બધી ડાળીઓમાં એટલી જ શીંગો છે. એવું નહીં કે એક મેઇન ડાળીમાં છે. પેટા ડાળીઓ હોય તો એમાં જ એટલી શીંગો જોવા મળે છે. વર્ષે મગફળીને બધી બારી વાવી દેવા એમ થાય. બરોબર છે. તો તમને એટલું નાનું થાય ને એટલે. હા બરોબર. મારું નામ દેવ ફેફર, ગામ ખરેડા, તાલુકો જિલ્લો મોરબી. હવે તમે અહીંયા પહેલી જ વાર તુવેરનું વાવેતર. પહેલા કયા પાક વાવતા ચોમાસા? અમારે રનિંગમાં ચોમાસામાં કપાસ, મગફળી ની બધું. બરોબર. હવે તમે આ તુવેરનું વાવેતર કર્યું તો કેવી લાગ્યું તમને? ના, તુવેર બહુ સારી. તુવેર સારી છે. ગામમાં બીજી કઈ તુવેરનું વાવેતર? બીજે આજુના બાજુ ગામ થયા છે અંધેણા ની બધી આ ફૂલે પુષ્પ જ હોવાની. બરોબર. ફૂલે પુષ્પા જ હોવાની છે. અને કપાસ વાવો અત્યારે તમે મુખ્ય પાક તરીકે જ વાવી હતી કે આંતર પાકમાં બીજું કઈ હતું? ના, કાંઈ નહોતું. એમાં મેં ડુંગળી હાટું ખાલી રાખ્યું હતું, પછી વાવી દીધી. બરોબર. એટલે તુવેર સીધી જ વાવી છે મુખ્ય પાકમાં. માનો કે તમે કપાસ વાવ્યો હોય, કપાસની હારે આપણે સરખામણી કરીએ તો એમાં કેટલી મહેનત થાય ને કેટલી? આમાં મહેનત તો કાંઈ નથી. કપાસ તો અમારે 10 મણ ઉપર કોઈને ગામમાં નથી. બરોબર. અને સામે એમાં ખર્ચો કેટલો થયો હોય છે અને મહેનત કેટલી થઈ છે એ પ્રમાણે જોઈએ તો ઓછી મહેનત. બરોબર છે. નિરાય કદાચ મજૂર ઓછા હોય ને તો એમાં વટાઈ જાય. કેમ કે શીંગો ફાટવાનો ને ખરવાનો દાણા ખરવાનો પ્રશ્ન ઓછો રહે છે. અને આ તમારે તો હાઈટ તો અત્યારે જોવો 8-9 ફૂટ જેટલી થઈ ગઈ છે. એટલે એ માવજતમાં જોવો તમે તુવેર ટકોરા બંધ છે અને ખોબે ઝુમખામાં દોથા શીંગું છે. આમાં તમે ખાલી 1-2 ડાળમાંથી શીંગ ઉતારો ત્યાં તો તમારે ઢગલો થઈ જાય એવું છે. અને મેન જો આ તમારે આપણે આ કાળી જમીન છે, કાળી જમીનમાં ખાસ કરીને ફૂલે પુષ્પાને બહુ અનુકૂળ આવે છે. ક્યાંય છોડવો સુકારો કાળી કે મધ્યમ કાળી જમીન હોય એમાં સૌથી વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી આખા ભારતની વેરાયટી એટલે કે ફૂલે પુષ્પા છે. જો છોડ ઊંચો થાય એમ નથી એટલી ડાળી મજબૂત છે. બધા છોડવા. હા જો આ એક ડાળી છે, એમાંથી કેટલી આ ડાળીઓ ફૂટી છે અને બધા એમાં શીંગો જોવો. ઓછા ખર્ચે ને ઓછી મહેનતે થતો પાક એટલે કે તુવેર ને એમાં ફૂલે પુષ્પ વેરાયટી હોય એટલે કાંઈ ઘટે નહીં. તુવેરનો બાદશાહ રે ફૂલે પુષ્પા તુવેર
फुले पुष्पा